હેલો ગાઈસ, ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. ને આજમાં તો આપણે કામ નનકું એવું કર્યું છે. આપણી વાડી ઝૂંપડી બનાવી છે. જો થાંભલા આવા કે હતા રવના. આજ આપણે ઝૂંપડી બનાવી, કાલ ઘર બનાવીશું. બસ ઉપર જો પંખો છે તે મૂકેલો ફરવા. બહાર ની કોઈ પ્રોબ્લેમ જ નહીં. પવન એસી જેવા આવ્યા છે. આ છે આપણી ડીસી કે દેખાડવા જેવું કઈ છે નહીં. આખું ખેતર છે ખાલી, માંડવી વાવવાની છે. રીંગણા તે ત્યાં છે પીળા આવે, પાણી પાણી કઈ પાયું નહીં. આંબા પાણી વગર આવીએ તો ત્યાં લાંબા. ઓ જો આંબા આવી રીતના થઈ ગયા છે રેડી. હવે તો ઉપર વાળો વરે ત્યાં થાય. જો મારું બાકી આજમાં આવું ઝૂંપડીનું કામકાજ કર્યું. હવે આ તાર છે ને આપણે થોડાક મોટા ધરપી દેવા છે પાછા, અને તાર ચડાવવા છે પાછા કરશું. આપણે હવે મિત્રો ફરી આવી ગયા છીએ કુદરત દાદાના લાડવા. હવે આપણે 2-3 દિવસ અગાઉ આપણે આમ તો એક કે 2 દિન જ્યાં છે મેતળા ગયા હતા આપણે બારાની શંકર કુદરત દાદાના દર્શન કરવા. તો ત્યાં તો આપણે પહેલી વાર ગયા હતા, પણ આપણે અવારનવાર આપણે અહીંયા મુસળીએ છીએ આપણા કુદરત દાદાના ફરી આવ્યા છીએ લાડવા લઈ ઝરવા. તો આપણે ગમે એ કોલ કે એવું કરી કે તો અમે લાડવા કરીએ. તો લાડવાની એવું જોઈ દઈ ને પછી પાછા વળી ચાલો. આજ મિત્રો આપણે પાછા આવ્યા હતા. પુતળા દાદાએ લાડવા કર્યા હતા, તો આપણે હવે જવાનું ને એવું કરી લીધું છે. ચાલો હવે પાછા ભાગી ઘરે. આલે આલે ઇલા આમ જોયું એક પગ કઈ તો પાડી દે છે મુંડા. ઓટ આ છે આપણે ઓલા આવેલા હે, બહાર થી આવેલા હે લેવા આવેલા કે ઊંટ તો ભાઈગા બહાર થી આવે ફેરિયા. સ્ટેબિલિટી છે પાટો ન મારે દાદી અટતે પાટ ઈ તો અમતા ટાંગ ઉડાડે કઈ જવાતી તું પછી આવ ધીમી. હાલો મિત્રો, તો આજનો બ્લોગ પૂરો કરી. મળી કાલ નવા વિડીયોમાં. બધાને જય જવાન જય કિસાન.